બોલીએ સદગુરુ મહારાજની જય. સાધકના જીવનમાં 3 પગથિયાં હોય છે. પહેલું પગથિયું શરીર, બીજું પગથિયું મન અને ત્રીજું પગથિયું આત્મા. આમાં પહેલું પગથિયું છે ને એ જ બહુ અઘરું છે પાર કરવું. કારણ કે આપણા વર્ષો થયા, અનેક જન્મો થયા આપણે શરીર હારે બંધાયેલા જ છીએ. એટલે એનું તાદાત્મ્ય એટલું બધું છે કે કોઈ આપણને વ્યક્તિ મળે ને તો આપણે શરીરની જ વાત કરશું, બીજા શેની વાત નહીં કરી કે ભાઈ તને કેમ છે, તારી તબિયત કેમ છે ને એવી જ વાત કરશું. કોઈ એમ નહીં પૂછે કે ભાઈ તારું મન કેવું છે, શુદ્ધ છે, સારું છે, કે તારો આત્મા કેમ છે, એમ કોઈ નથી પૂછતું. ગાર્ડનમાં બગીચામાં બેવા જાય ને ત્યારે અહીંયા જ એ જ વાતો બધા કરતા હોય કે ભાઈ તને કેમ છે, શું છે, સારું છે કે નહીં. કાં સંસારની વાતો કરતા હોય, દીકરા દીકરીઓની ને એની જ. બીજી કોઈ વાત હોતી નથી સંસાર સિવાય. કોઈને રોગ થયો હોય તો એના રોગને જોઈતો હોય કે ભાઈ મને ડાયાબિટીસ થયો છે કે સ્ટેન્ટ મુકાયું છે તો તમને કેમ છે. એ એનો ભેરું ગોતતો હોય, સમજ્યા કે બે જો એની કંઈ હોય કાંઈ તો આપણે એકબીજા વાતો કરીએ નહીં. એટલે આ જીવનમાં જે છે એ પેલું પગથિયાને પાર કરું ને કે હું શરીર નથી, એ બહુ અઘરી વસ્તુ છે. આરી ઘણા સંતો એવા થઈ ગયા જેવા કે રામકૃષ્ણ પરમહંસ, પછી સંત મોટા હતા એને રોગ હતો, પૂજ્ય મોટાને, પછી ડોંગરેજી મહારાજને દરેકને કેન્સર હતું, એને જીભનું કેન્સર હતું એને. આવા મોટા કેન્સરો થઈ ગયા, આવા રોગ હતા, પણ તોય કોઈ બીજી વ્યક્તિને ખબર ન પડતી કે આ સંતને આવા રોગ છે અને એ આ રીતે પીલાય છે. કારણ કે એ શરીરથી ઉપર ઉઠી ગયેલા હતા, એટલે એને આની કંઈ અસર ન થતી, બીજા કોઈને ખબર ન પડવા દેતા. પણ આપણે તો એક દીએ શરીરથી અલગ નથી થઈ શકતા. જો શરીરથી અલગ થાય તો આપણી ઉધર્વગતિ થાય અને આપણે આ પેલા સ્ટેપને પાર કરી જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો.